રથયાત્રાનું નામ સાંભળતા જ મગના પ્રસાદની યાદ તાજી થઈ જતી હોય છે। રથયાત્રા નજીક આવતા જ ભક્તો પોતાની શક્તિ મુજબ મગનું દાન કરી રહ્યા છે। ધાર્મિક માન્યતા મુજબ મામાના ઘરે જામફળ કેરી ખાવાથી ભગવાન બીમાર પડે છે અને બીમાર વ્યક્તિ માટે પણ મગ ઉત્તમ અને પૌષ્ટિક માનવામાં આવે છે। તેથી નગરચર્યાએ નીકળતા ભગવાનને મગનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે। સાથે જ એક લોકવાયકા છે કે મગ ચલાવે પગ, જે મુજબ રથયાત્રામાં ચાલીને દર્શન કરતા ભક્તોને શક્તિ મળે તે માટે મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે। મંદિરમાં આવેલા આ દાનના મગને મોટા પાયે પ્રસાદ તરીકે તૈયાર કરી ભક્તોમાં વિધિવત રીતે પ્રસાદને વહેંચવામાં આવે છે। પર મગ આપી જાય પછી નાની નાની થેલીઓમાં મગ હોય છે, એને અમે આ મોટા થેલાઓમાં ભરીને વ્યવસ્થિત કરીને ગોઠવીએ છીએ। અહીંયા લગભગ 15થી 20 બહેનો કામ કરી રહી હોય છે અને રોજ એની ચોખ્ખાઈ સાથે કામ કરીને પ્રસાદ માટે જાય એનું ધ્યાન રાખીએ છીએ। પ્રસાદ આ સાફસૂફ કરીને પછી રથયાત્રાની આગળ મોટા પીપળાની અંદર આ મગને ફણગાવવામાં આવે છે અને એ પ્રસાદ રૂપે દરેક ખટારાઓમાં જાય છે।